સૌરાષ્ટ્રના રાજકોટ ઉપરાંત કચ્છમાં પણ શીત લહેર ફરી વળી છે। વહેલી સવારે અને મોડી રાત્રે કાતિલ ઠંડીથી લોકો ઠૂંઠવાયા। પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાના કારણે કચ્છનું તાપમાન ગગડ્યું। નલિયાનું તાપમાન 7.8 ડિગ્રીએ નોંધાયું। હજુ પણ લોકોને કાતિલ ઠંડીનો સામનો કરતા રહેવું પડશે। હવામાન વિભાગ દ્વારા જે રીતે કોલ્ડ વેવની આગાહી કરાઈ હતી ત્યારે સમગ્ર કચ્છમાં શીત લહેર છે તે છવાઈ ગઈ છે। જે રીતે આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ભુજ શહેરના દ્રશ્યો છે, જ્યાં પાસે છે તે સુમસાન ભાસી રહ્યું છે। વહેલી સવારે અને મોડી રાત્રે છે તે રસ્તાઓ છે તે સુમસાન જોવા મળતા હોય છે। એક સમયે ટ્રાફિકથી ધમધમતા આ રસ્તા છે જે હાલ સુમસાન છે તે ભાસી રહ્યા છે। કચ્છની જો તાપમાનની જો વાત કરવામાં આવે તો તાપમાન કચ્છનું છે તે નલિયાનું તાપમાન 5 ડિગ્રી સુધી નીચે ગગડી ચૂક્યું છે અને આવનારા દિવસોમાં પણ હજુ આનાથી પણ વધુ ગગડે તેવી શક્યતાઓ છે। જો ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે નલિયાનું તાપમાન છે તે 7.8 ડિગ્રી છે તે નોંધવામાં આવ્યું હતું। તો બીજી તરફ વાત કરવામાં આવે હવામાન વિભાગે જે રીતે હિમવર્ષાઓ પહાડી વિસ્તારમાં થઈ રહી છે તેને લઈને જે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ છે તે ઠંડીનો લોકોને સામનો કરવો પડશે। એટલે ચોક્કસથી જો વાત કરીએ તો કચ્છમાં લોકોને આવનારા દિવસોમાં છે તે આથી પણ વધારે ઠંડીનો સામનો કરવો પડશે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ।